અત્યારે તો તંત્ર એવું છે કે કોઈ પણ હલકું કામ કરો, ગમે એ પૈસા નાજાયજ રીતે કમાઓ અને અમને ભાગ દઈ દો એટલે તમે અમારી પાંખમાં સેવાયેલા છો એ છે. બાકી તંત્ર સાવ સડેલું છે. જેને ખબર નથી, આ પેપર એમ કે છે લાયસન્સ નથી જેની પાસે, લાયસન્સો રિન્યુ નથી. એનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. હા, એવું બધું અમે કંઈક વાંચ્યું, જોકે બીજાએ વાંચી દીધું, મને તો વાંચવાની બી તકલીફ છે. પણ તદ્દન બિલકુલ હલકું તંત્ર છે, એમાં બીજું કંઈ છે જ નહીં. વધારે પડતું કંઈ કહેવા જેવું નથી, કારણ કે મને મારી એટલી ઉંમર થઈ ગઈ એટલે હું બોલું તો એ સારું ના લાગું. પણ હલકટમાં હલકટ કક્ષાનું તંત્ર છે. એટલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, કમિશનર, હલકટમાં કમિશનરનું તો પાંચનું આવતું નથી. કમિશનરની તો સત્તા આ બધા ગમે એ બેસી ગયા, કોઈક ગાંઠિયાવાળા, કોઈક દહીં છાસવાળાને જે થઈ ગયા છે એ જ બધા એને કમિશનર કંઈ કહી શકતા જ નથી. અધરવાઇઝ કમિશનર ઇઝ એમ્પાવર્ડ ફુલી લાઈક કલેક્ટર, પણ કમિશનરનું પાંચનું નથી આવતું. અને આ બધી પેલી કેવી મેજોરિટીને નામે બધી જમાત ભેગી થઈ ગઈ છે, એ પોતાની રીતે શાસન ચલાવે છે. અને એને લોકોને એવું જ છે કે અત્યારે તો તંત્ર એવું છે કે કોઈ પણ હલકું કામ કરો, ગમે એ પૈસા નાજાયજ રીતે કમાઓ અને અમને ભાગ દઈ દો એટલે તમે અમારી પાંખમાં સેવાયેલા છો.